કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 એન્ડ 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ પણ છું. હું વુમનને હેલ્પ કરું તાકે એ પોતાના કરિયર ટીચિંગમાં ચાલુ કરી શકે. આજે આપણે વાત કરીશું ક્રિએટિવ રાઇટિંગને લઈને. પહેલા આપણે સમજીએ કે ક્રિએટિવ રાઇટિંગ થાય શું. ક્રિએટિવ રાઇટિંગ એટલે પોતાના પેસેજ લખવા, કોમ્પોઝિશન લખવા, જેને આપણે કહીએ એસે લખવા. તો કોઈ બી અગર એક ટોપિક આપેલું હોય એના ઉપર લખવાનું, એને કહીએ ક્રિએટિવ રાઇટિંગ. હવે ક્રિએટિવ રાઇટિંગ બાળકો સાથે ક્યારે ચાલુ કરવાનું? તો કોઈ એક પર્ટિક્યુલર એજ નથી હોતી કે ત્યારથી તમે ક્રિએટિવ રાઇટિંગ ચાલુ કરી શકો છો. વેટ નહીં કરતા કે બાળકો 3rd ગ્રેડમાં આવે કે 4th ગ્રેડમાં આવે ત્યારે જ ક્રિએટિવ રાઇટિંગ ચાલુ થાય, એવું નથી. અમે લોકો અમારા ક્લાસીસમાં ક્રિએટિવ રાઇટિંગ પ્રી પ્રાઇમરીથી જ ચાલુ કરી નાખીએ. હવે એ અમે લોકો કેવી રીતે કરીએ? એની પહેલા કે આપણે ટોપિક સમજીએ આજનું, તમે મને સબસ્ક્રાઇબ કરી નાખો અગર હજી સુધી નથી કર્યું તો, તાકે તમને આગળ જે વિડીયો આવવાની છે એના વિશે જાણકારી મળતી રહે. આ ટોપિક પર અમે હજી બહુ બધી વિડીયોઝ આગળ લાવવાના છીએ. બાળકોને પ્રી પ્રાઇમરીમાં જ ક્રિએટિવ રાઇટિંગથી કેવી રીતે અવગત કરાવવું? ફર્સ્ટ અમે શું કરીએ કે જે નાના નાના આપણા કોન્વર્સેશન એક્સરસાઇઝીસ થાય બાળકો સાથે અમારા, જેવી રીતે છે કે સ્ટોરી ટેલિંગ, પિક્ચર ટોક, તો ત્યારે અમે બાળકોને પિક્ચર બતાડીએ અને એ ટોપિકથી લઈને અમને બાળકો સાથે કોન્વર્સેશન કરીએ કે આ પિક્ચરમાં શું દેખાય છે, કોણ શું કરે છે. તો આવી રીતે બાળકોને નવા નવા વર્ડ્સ એ સિચ્યુએશનને લઈને શીખવામાં આવે છે. આ રીતે તમે પણ બાળકો સાથે પ્રેક્ટિસ કરી શકો છો. અગર તમે બહાર જઈ રહ્યા છો, ટ્રાફિકમાં અટકવાઈ ગયા છો, રિક્ષામાં છો, તો તમે બાળકોમાં પૂછી શકો છો કે તમને આજુબાજુ શું દેખાય છે, કયા કયા વ્હીકલ્સ દેખાય છે, એ વ્હીકલ્સના નામ, એ આપણે શું કામ વાપરીએ, એનું યુઝેજ શું છે, પછી સિગ્નલ, અલગ અલગ જે દુકાનો કે બીજું કંઈ એ લોકો જોઈ શકતા હોય એ બધું શું છે. તો એક ટ્રાફિકને લઈને કે એક સિગ્નલને લઈને જે કઈ વોકેબ્યુલરી આપણે યુઝ કરતા હોય એ બાળકો આ કોન્વર્સેશનથી શીખશે અને એ લોકોને સેન્ટેન્સીસ કે આઈડિયાઝ પણ મળશે કે આ ટોપિકથી રિલેટેડ આ બધું આપણે લખી શકીએ છીએ. આવી નાની નાની એક્ટિવિટીઝ, એક્સરસાઇઝીસ તમે બાળકો સાથે અલગ અલગ જગ્યાઓ પર કરી શકો છો તાકે એ લોકોને એ ટોપિકથી રહીને આઈડિયાઝ આવે. પ્લેગ્રાઉન્ડ, એરપોર્ટ, તમે જ્યાં પણ હો ત્યાં તમે આ એક્ટિવિટી કરી શકો છો અને આવી જ રીતે તમે બાળકોને એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન આપશો બચપનમાં, તાકે જ્યારે મોટા થઈને એ લોકોને લખવું હોય ને એ ટોપિક પર, તો એ લોકોને આઈડિયાઝ પોતે જ આવે અને સારા વર્ડ્સ દઈને એ લોકો સારું પેસેજ લખી શકે. આઈ હોપ તમને આ ટોપિક, આ આઈડિયા હેલ્પ કરે. હજી કાંઈ માહિતી જોઈતી હોય તો તમે અહીંયા નીચે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. બાય.